દક્ષિણ ગુજરાતનું હિલ સ્ટેશન એટલે કે સાપુતારા અને સાપુતારામાં સવારથી જ ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે। ધીરે ધીરે શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યું છે અને જે પ્રકારે વરસાદ ગતિ વધારી રહ્યું છે તેને લઈને વાતાવરણ ખુશનુમા બન્યું છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે સાપુતારાના કે જ્યાં વાદળો લોકોને મળવાયેલ રસ્તા પર આવી રહ્યા છે અને જે પ્રકારે છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે। હિલ સ્ટેશનનો આ વિસ્તાર છે અને આ વાતાવરણમાં પરિવાર સાથે દક્ષિણ ગુજરાતના લોકો પહોંચી રહ્યા છે હિલ સ્ટેશન પર વરસાદની મજા માણવા માટે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સતત એક અઠવાડિયાથી આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીરી ગતિએ તો ક્યાંક વરસાદ તેની ગતિ વધારી રહ્યું છે અને જે પ્રકારે વાદળો વચ્ચેથી ગાડી પસાર થઈ રહી છે, વાદળો વચ્ચેથી લોકો પસાર થઈ રહ્યા છે। સતત ધીરે ધારે પડી રહેલો વરસાદને લઈ વાતાવરણ ખુશનુમા તો છે જ, સાથે સાથે જે દ્રશ્યો છે ખૂબ જ રમણીય દ્રશ્ય છે। કહી શકાય કે સાપુતારા એટલે કે દક્ષિણ ગુજરાતનું ધરતી ઉપરનું સ્વર્ગ કહી શકાય તેવો માહોલનું નિર્માણ થયું છે। સતત પડી રહેલા વરસાદને લઈને લોકો અહીંયા પરિવાર સાથે પહોંચી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી બી ખુદ ગઈકાલના અહીંયા પહોંચ્યા છે આ વાતાવરણની મજા લેવા માટે। જો કે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈ જંગલ પ્રદેશ છે એટલે કે સૌથી વધુ વરસાદ અહીંયા વરસે છે। જો કે આની અસર નીચેના ભાગ નવસારી જિલ્લાને થતી હોય છે, પણ જે પ્રકારે હિલ સ્ટેશન પર વરસાદનો પ્રારંભ શરૂ થયો છે, ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે, જેને લઈને આ રમણીય દ્રશ્ય જોવા મળી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સાપુતારા।